નામ તમારું? મથુરભાઈ નાનુભાઈ ખોરદા, કયું ગામ હતું? પોલારપુર. ભીમનાથ જે મહાદેવના જે મહંત છે એમનું એવું કહેવાનું છે કે ભાઈ આ જે જગ્યા છે એ તમામ ટ્રસ્ટની છે અને તે દબાવી દેવામાં આવી છે. તમે કેવી રીતે મકાન બનાવ્યા છે? અમને સાહેબ પંચાયત રૂબરૂબ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા આવાસમાં અને કાયદેસર અમે એમને આપ્યા અને અમે કાયદેસર આ મકાન સીણ્યા છે. કેટલા વર્ષથી રહ્યો છો તમે? આ અંદાજે 15 વર્ષ થઈ ગયા. તો આજે વાત થઈ ખરેખર કેમ લાગે છે તમને? આ તો સાહેબ અમને આ સરકારે અમે હાવ ખોટી જ માનવી છે. લો પછી તો હવે અમે બીજું તો કાંઈ કહી શકવી નહીં. સમજ્યા? શું નામ તમારું? ભૂપતભાઈ વાણભાઈ ખાંભલિયા, પોલારપુર. ભૂપતભાઈ, આ ભીમનાથ મહાદેવ મંદિરની જગ્યા છે તેવું મહત્વનું કહેવાનું છે અને છેલ્લા 15 વર્ષથી અહીંયા ગેરકાયદેસર બાંધકામો થયા છે. તો તમે આ જે મકાનો બનાવ્યા છે કેવી રીતે બનાવ્યા, તમને કોને આપ્યા છે? અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે. અમારી પાસે આ બધા પટ્ટા ને એવું બધું છે, બધા પાસે દસ્તાવેજ છે, બરાબર. તો હવે આ બધું ખોટું છે ને, તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરીને અમને બનાવી દીધા. તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કયો તમે, બરાબર. અમને તો ગવર્મેન્ટે આપ્યું છે, બરાબર. કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી. આ 2008માં અમને મંજૂર કરી દીધા, 8-9માં, બરાબર. અને આ મકાન અમે બનાવ્યા માનો 10-12 વર્ષ થયા બધા. અત્યારે તમે ગ્રામ પંચાયતને વેરો ને એવું ભરો છો? કોણ? ગ્રામ પંચાયત ના, અમારે આ બધા ભરે છે, બધા ભરે છે. શું ખરેખર આજે વાત છે અને કેવી માનો છો? તદ્દન ખોટી જ છે ને, કારણ કે ગવર્મેન્ટે અમને આપ્યું છે ને. અમને તો ખબર નથી કે આ ગવર્મેન્ટની છે કે મંદિરની જગ્યા છે, બરાબર. અમને તો સરકારે હા આપી છે, બરાબર. પંચાયતે અમારા ગ્રામ પંચાયતે અમને આપી છે, બરાબર. હું મહામંડલેશ્વર આશુતોષ ગિરી, ભીમનાથનો મહંત. બાપુ, મહાદેવની જે મિલકત પર દબાણની વાત છે. જી. ભીમનાથ જે ટ્રસ્ટની 88 વીઘા જમીનમાંથી 68 વીઘા જમીન ઉપર 120 જેટલા મકાનો બનાવવાની જે વાત છે, શું છે? અમે શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટની જમીનને એને કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું, ચેરિટી કમિશનમાં. મંજૂરી મળે તે પહેલાં પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે. આ વાતની અમને પહેલાં ખબર નહોતી, પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને DDO સાહેબે આજથી 14 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો. ત્યારે અમે સ્થળ જોવા ગયા, ત્યારે ખબર પડી. એટલે મેં DDO સાહેબને અને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો, કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય. એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ નથી. એને બદલે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એને અમારી ટ્રસ્ટની જમીનમાં સતત દબાણ છે. સરકારી વિભાગમાં જાણ કરી છે અમે. હું ત્યાં સ્થળ ઉપર જઈને લોકોને અપીલ કરી હતી. મેં અપીલ કરી, એમાં 2-3 જણાએ ગાળાગાળી કરી, એટલે એમની ઉપર મેં લેન્ડ ગ્રેબિંગના કેસ પણ કર્યા છે. અને વત્તા નવી વાત એ જાણવા મળી કે અમને શાહપુર પોલારપુર રોડનું વળતર મળ્યું છે, પણ વળતર અમને રોડનું અને રોડની 2 બાજુના 5-5 ફૂટનું મળ્યું છે. એ સિવાયની જગ્યા PWDની પડતર અમારામાં હતી. PWDએ ત્યાં બોર્ડ મારી દીધું, અમે કાર્યવાહી કરી એટલે કે આ જગ્યા PWDની છે એમ કરીને. એ કિંમતી જમીન છે, તદ્દન હાઈવે ઉપર આવેલી છે. તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? તંત્ર દ્વારા કોઈ જવાબ નથી મળતો. મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, તાલુકા પંચાયતમાં રજૂઆત, કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. તાલુકા પંચાયતમાં કોઈ સહકાર આપતા નથી. એ કે અમારી પાસે કોઈ રેકોર્ડ જ નથી, કેવી રીતે કયા વખતમાં કોણે આ મફત પ્લોટ આપ્યા ઇન્દિરા આવાસના, કંઈ રેકોર્ડ છે જ નહીં એવું એ લોકો કહે છે. શું માંગ છો બાપુ, શું કરવું જોઈએ? અમારી માંગ છે કે અમને વળતર મળવું જોઈએ. કેવી પટેલ, તાલુકા વિકાસ અધિકારી બરવાળા. મંદિર આવેલું છે, તેમના ટ્રસ્ટની જે જગ્યા છે એ 68 વીઘા જગ્યા ઉપર 120 મકાનો બનાવી લેવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તેવી વાત છે, શું કહેશો? આ પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે, આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું.
સાહેબ મહંત દ્વારા એવા પણ આક્ષેપો કરાયા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીએ અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી. એ વાતમાં શું કહેશો? અત્યારે તમામ તપાસ ચાલી રહી છે. તપાસના અંતે જે કાંઈ હશે એ આપને અમે માહિતી આપશું. ચાલ, આ બાબતે રેકોર્ડ બાબતે તમે માહિતી મેળવી છે તલાટી પાસેથી? હા, અત્યારે અમારી ગ્રામ પંચાયત પાસેથી પણ અમે લેખિત પત્ર વ્યવહાર કર્યો છે અને જે કાંઈ માહિતી હશે એ આવશે એટલે આપને અમે જાણ કરશું.